અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાબતે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું મોટું નિવેદન. વિદ્યાર્થીની હત્યાના બનાવની તપાસનો આદેશ. શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી. શાળાના સંચાલકો સામે તોડાતા પગલાં. પરિવારજનોને સાંત્વન પાઠવતા મંત્રી પાનસેરિયા. પહેલા તો આ દુઃખદ ઘટના છે, એમના પરિવારને હું હૃદયપૂર્વકની સાંત્વના આપું છું. પરંતુ ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો સૌનો વિષય છે. નાના નાના બાળકો યાની કે 10મું ધોરણ ભણતા, એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે, ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાટ ઉતારી દેવી, આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ. અને તમામ શાળાઓ, કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ. આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે, અથવા તો પહોંચી ગઈ હશે. હું કેબિનેટમાંથી બહાર આવ્યો ત્યારે હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી, પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ, જે તે વિભાગના પોલીસ વડા સાથે, શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય. આ એક સ્ટડી થાય કે આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે. આ એક શિક્ષણની અંદર ભણતા નાના નાના ટાબરિયાઓ કહી શકાય કે બાળકો, એમાં મર્ડર સુધી પહોંચવું એ ખૂબ જ ગંભીર બાબત છે. શિક્ષણ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી ગયા. આ કોઈના ઉપર, શાળા ઉપર ઢોળી દે કે વાલીઓ ઉપર ઢોળી દઈને તૂટી જવાની વાત નથી, પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે રાય લેશું અને એનું મનન ને ચિંતન થાય. અને આવી માનસિકતા ધરાવતા ગ્રુપ ધરાવતા, એમાં પણ ગ્રુપ હોય છે કોલેજોમાં કે ચૂંટણી, જીએસની ચૂંટણી થતી હોય ને રાગદ્વેષ, આ બાળકોને આપણે આધ્યાત્મિકતા સાથે શિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુ તો અમે બાળપણથી શરૂ કરી રહ્યા છીએ ને કર્યા છે, પરંતુ હજી આમાં ડીપમાં આની તપાસ થાય અને એ પરિવારને ન્યાય મળે એ બાબતે અમે ચોક્કસ પ્રકારે હમણાં મીટિંગ કરીશું.